એક જેનઝી યંગસ્ટરને મેં પૂછ્યું કે ભગવાને આપણને બે હાથ કેમ આપ્યા છે? તો મને કે સિમ્પલ છે સર, એક હાથથી ગાડી ચલાવવાની, બીજા હાથથી ટેક્સ્ટ મેસેજિંગ કરવાનું. પ્રોબ્લેમ શું છે કે આજકાલના યંગસ્ટર્સ એક નવો રમત રમી રહ્યા છે, મોત કા ખેલ. આપણી પાસે હાથ તો બે છે, એટલે એક હાથથી એક વસ્તુને બીજાથી બીજી કરી દીધી, પણ મગજ તો એક જ છે ને. ડ્રાઈવ કરતી વખતે, એ પણ અમદાવાદના ટ્રાફિકમાં, જેમાં લાલ લાઇટ ઉપર લોકો બાઇક ચડાવીને જતા રહેવાના છે અને લીલી લાઇટ ઉપર અચાનક જ રોડ ક્રોસ કરનારા લોકો વચ્ચે રોડ ક્રોસ કરવાના છે, ત્યારે જો તમને અચાનક જ પેન્ટમાં વાઇબ્રેશન થયું તમારા ફોનનું, ત્યારે એવી જ અર્જ આવે છે જે 25-30 મિનિટથી તમે વોશરૂમ જઈને રોકીને બેઠા હો અને હવે ભાગવું જ પડશે એવી આવે. ફોન વાઇબ્રેટ થયો નથી કે ચાલુ વેહિકલ એક હાથે નીકળે, અડધું મગજ અહીંયા અડધું મગજ ત્યાં. પછી ઇમોજી, રિપ્લાઇઝ, મેસેજીસ, તમારા બોસને કે 10 મિનિટમાં પહોંચું છું, તમારી ગર્લફ્રેન્ડને કે હું પણ તને એટલો પ્રેમ કરું છું, કે તમારા ફેમિલીના વોટ્સએપ ગ્રુપમાં કે આ પ્રોબ્લેમ મારા કારણે નથી, એ તમારે ત્યારે ને ત્યારે એ રોડ ઉપર એ મોમેન્ટે જ આપવો એ તમારી ફરજ બનતી જાય છે. પ્રોબ્લેમ શું છે કે સોશિયલ મીડિયા અને ટેકનોલોજીએ ફોમોનો જમાનો ક્રિએટ કર્યો. આના કારણે જો વસ્તુનો ભાગ આપણે સહી સમય પર નથી બન્યા તો એ વસ્તુ આપણા માટે હતી જ નહીં એવો ભય અંદર ઘૂસી જાય છે. રિપ્લાય જો અમુક સમયે ના આપ્યો તો હું કદાચ લોકોને ખોટો તો નહીં લાગુ ને, મારી કોઈ અવગણના કે નિંદા તો નહીં કરે ને. એ ઇમ્પલ્સને કારણે તમે એક વસ્તુ ભૂલી જાઓ છો કે જો તમારા આ ઇમ્પલ્સમાં તમે એ રિપ્લાય ઉપર પડ્યા તો તમારો ગુસ્સો કે જુસ્સો તો કોઈ ખોટી ઇમોજીથી ખોટો મેસેજ લોકોને જતા થશે, પણ સામે ચાલતો કોઈ નિર્દોષ વ્યક્તિ તમારી હડફેટમાં હશે તો આ મોતનો ખેલ એના માટે છે, તમારા માટે નહીં. મલ્ટીટાસ્કિંગ માટે આટલું બધું બ્રેન ક્યારેય બન્યું જ નહોતું. આ બ્રેન એ બહુ જ એક આર્કિયાક ઓર્ગન છે જે એક ટાઈમે એક જ વસ્તુ કરી શકે છે. કોઈ પણ રિપ્લાય એ ડ્રાઇવિંગ કરતી વખતે આપવા જેટલો જરૂરી નથી હોતો. એ બ્રેનને ટ્રેન ફરીથી કરવું પડશે અને લોકોને ટ્રેન ફરીથી કરવા પડશે. અને જો તમારે રિપ્લાય અર્જન્ટલી આપવો હોય તો સાઈડમાં ગાડી ઊભી રાખીને આપી શકો છો. બાકી છેલ્લા કેટલા વખતમાં એક્સિડન્ટ્સ આ પ્રોબ્લેમને કારણે થઈ રહ્યા છે.